તો વડોદરામાં લવ જેહાદ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન, દીકરીઓને ફસાવનારને સરકાર નહીં છોડે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે નામ બદલીને દીકરીને ફસાવનારથી રહો સાવધાન, દીકરીઓ સામે આંખ ન ઉઠાવી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે। દીકરીઓની ટીકા ન કરો, રાણી લક્ષ્મીબાઈ બનાવો તેવી વાત હર્ષભાઈ સંઘવીએ કરી। એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને એ દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ।